ની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની. ત્રીજા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાને જે એક બહુ વિશિષ્ટ પણ વાસ્તવિક વાત કરી છે એ આપણે ગઈકાલે સમજતા હતા. અજ્ઞાની માણસ હોય એ ભૂલ કરે તો સમજી શકાય એ વસ્તુ છે, પણ જ્ઞાની માણસ પણ પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ આચરણ કરી શકતો નથી. પોતાની પ્રકૃતિના બંધનની અંદર એ બંધાયેલો રહે છે. ઈચ્છવા છતાં પણ પોતે એનાથી ઉપર ઉઠી શકતો નથી. દુર્યોધને વાત કરી કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. દુર્યોધન જાણે છે પણ ધર્મનું આચરણ કરી શકતો નથી, અધર્મને છોડી શકતો નથી. તો ભીષ્મ પિતામહ પણ આવી જ પરિસ્થિતિની અંદર છે કે અર્થસ્ય દાસોસ્મી, કે હું જાણું છું કે અધર્મના પક્ષમાં છું, પણ પ્રકૃતિને વશ છું અને દુર્યોધનનું અનાજ ખાઈ અને હું એનો ઋણી બની ગયો છું, એટલે મારાથી કંઈ થઈ શકે એમ નથી. એ પણ પ્રકૃતિથી વિરુદ્ધ આચરણ કરી શકતા નથી. તો અર્જુનની પરિસ્થિતિ પણ કાંઈ બહુ જુદી નથી. અર્જુન કહે છે કે કેનાપી દેવેન હૃદય સ્થિતેન, કંઈક મારા અંતરની અંદર એવું છે, અથકેન પ્રયુક્તો એમ પાપમ ચરતી પુરુષ, એવું શું છે કે જે મને અંદરથી ખેંચી જાય. તો જ્યારે ભક્ત હોય, સાધક, એને જ્યારે આવી પરિસ્થિતિ આવે ને ત્યારે એને મૂંઝવણ વધારે થાય છે. દુનિયાના લોકોને તો સમજ્યા કે એને તો અધર્મનું આચરણ જ કરવું છે, સમજી વિચારીને અધર્મનું આચરણ કરે છે. પણ જે ભગવાનના માર્ગે ચાલ્યા છે ને એને પણ આટલી ખામી રહી જાય છે, પ્રકૃતિથી ઉપર ઉઠી શકાતું નથી. આ વસ્તુ છે ને માણસને બહુ હેરાન કરે છે. ચરક સંહિતાની અંદર ચરક ઋષિ પોતે થઈ ગયા. એમણે પોતે માણસ હંમેશા સાજો રહે અને ક્યારે માંદો ન પડે એટલા માટે પથ્યનો વિવેક આપ્યો કે આને પથ્ય કહેવાય અને આને અપથ્ય કહેવાય. એટલે કે આવી વસ્તુ ખાવી અને આટલા પ્રમાણમાં ખાવી, આવી વસ્તુ ન ખાવી અને આનાથી વધારે પ્રમાણમાં ન ખાવી. અને એમણે વિવેક બતાવ્યો કે આને સમ આહાર કહેવાય, આને વિરુદ્ધ આહાર કહેવાય. આ બે વસ્તુ ભેગી કરીને ન ખાવી તમારે. આવો સુંદર વિવેક એમણે આપ્યો. અને એમણે કીધું કે આટલી જો આહાર શુદ્ધિ કોઈ પોતાના જીવનમાં પાળે તો ક્યારે માંદો પડે નહીં. આવી ચરક સંહિતા આખો વિવેક આપી દીધો. એ વખતે ચરક ઋષિના જેટલા કે બધા શિષ્યો હતા ને એ બધા પણ આવી રીતે આ મેડિકલ લાઈનમાં અભ્યાસ કરતા હતા. એટલે એમણે કીધું, ગુરુજી તમે તો બહુ ભારે કરી. ચરકે શું કર્યું મેં? એ કે તમે તો બધાને આ બધું શીખવાડી દીધું કે આવું જો તમે કરશો તો કોઈ માંદા જ નહીં પડે, તો પછી અમારું શું થશે? અમારો ધંધો તો હાલો જોઈએ કે નહીં? આ સિઝન કહેવાય ને ડોક્ટરોની પણ, તો એ રાહ જોતા હોય સિઝનની. તો એમણે કીધું કે આવું થાય તો પછી અમારો ધંધો નહીં ચાલે. ચરક ઋષિ કહે કે તમે ચિંતા ન કરતા, લોકો છે ને મારો ગ્રંથ વાંચશે, બધા વાંચશે ખરા, સમજશે પણ ખરા, પણ છતાં લોકો ખાવાના જ છે. ગમે એટલું કીધું ને તો એ રહી શકવાના નથી અને માંદા પડશે જ, એનાથી રહેવાશે નહીં. તો પ્રકૃતિ યાંતિ ભૂતાની, જાણવા છતાં પણ માણસ છે ને એને મૂકી શકતો નથી. જ્યારે ટાણું આવે એ વખતે મિયા ફસકું બની જવાય. જગી બાપા વાત કરતા કે એક ગામમાં એક મિયાજી રહેતા હતા. તે મિયાજી છે ને એ પોતે આમ બડાઈ બહુ હાંકે અને કે હું તો બહુ સુરવીર છું અને મારું નામ શું ખબર છે કે 7 વાઘ માર ખા, 7 ચિત્તા માર ખા, આવું મારું નામ. મેં 7 વાઘને અને 7 ચિત્તાને મારી નાખ્યા છે, આવું મારું નામ છે. એટલે એક વખત કોકની જાન જતી હતી અને જંગલમાંથી પસાર થવાનું, એટલે એ વખતે છે ને સાથે વળાવ્યાને લેવામાં આવે, સાથે રક્ષક તરીકે. તો બધાએ કીધું કે આ મિયાજી છે ને બહુ બળવાન છે અને કાયમ મોટી મોટી વાતો કરે છે, તો આપણે એમને ભેગા લઈ લો જાનની રક્ષા માટે. એટલે એને ભેગા લીધા. મિયાજી આગળ ચાલે અને હાથમાં નાની એવી બંદૂકડી એમણે સાથે લીધી અને પછી રસ્તામાં જતા હતા અને એક જગ્યાએ વાઘની ગુર્રાટી સંભળાવા માંડી, અવાજ આવવા માંડ્યો. એટલે મિયાજીના પગ તો ધ્રુજવા માંડ્યા. બધા કે આ શું થાય? એ કે કઈ નહીં, બરાબર છે બધું. પણ થોડે આગળ ચાલ્યા ને ત્યાં તો આમ નજીક આવ્યો એવું લાગ્યું અને જ્યાં સામે દેખાડો ને જાડીમાં મિયાના હાથમાંથી બંદૂક પડી ગઈ ને ભાગ્યા. એ તો બીજા 4 જણે પકડી રાખ્યા. ક્યાં ભાગેશ તું? તારે તો આ જાનની રક્ષા કરવાની, તું ક્યાં ભાગેશ? અને કે ના મિયાજી કે મને ભાગવા જ દો, અહીં મારું કઈ નહીં ચાલે. પેલા કીધું પણ તારું નામ તો 7 વાઘ માર ખા અને 7 ચિત્તા માર ખા, આવું તારું નામ છે ને? મિયાજી કે वो तो मेरा हुलामड़ा नाम है, मेरा असली नाम तो मियाँ फस्कू है. તો અસલી નામ છે ને ટાણે બહાર આવી જાય. પ્રમુખ સાંઈ મહારાજ એક વાત કરે છે
કે ખપમાં આવે ને એને જ્ઞાન કહેવાય. આમ તો આપણને જ્ઞાન ઘણું બધું હોય, આપણે બોલી જઈએ, વાંચી જઈએ, સમજી જઈએ, બીજાને સમજાવી પણ જઈએ, બીજાને કન્વિન્સ પણ કરી દઈએ. આમ વ્યસની માણસ છે ને એ વ્યસનના બધા ગેરફાયદા સારામાં સારી રીતે જાણતો હોય અને બીજાને સમજાવી પણ શકે કે આવી રીતે જો આમાં આટલા આટલા ગેરફાયદા છે, પણ છોડી શકે નહીં, છોડે નહીં. એ જ્ઞાન છે ને પોતાના ઉપર ચલાવવાનું આવે ત્યારે પછી અથકેન પ્રયુક્તોયમ પાપમ ચરતી પુરુષ, તો કહે છે કે પ્રકૃતિ યાંતિ ભૂતાની, એ વખતે પોતાની પ્રકૃતિ પ્રમાણે જ જાણવા છતાં આચરણ થઈ જાય. ખપની અંદર તાણે ગામ આવતું નથી. તો એમાંથી બચવાનો ઉપાય શું? આપણે પ્રકૃતિ પ્રમાણે આચરણ ન કરીએ અને આપણા જ્ઞાન પ્રમાણે આચરણ કરીએ એનો ઉપાય શું? તો એના માટેનો ઉપાય આપણે ગઈકાલે સમજતા હતા. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સમજાવ્યો છે. આ જ શ્લોક મહારાજે ત્યાં ટાંકેલો છે, પ્રકૃતિ યાંતિ ભૂતાની. અને પછી મહારાજ કહે છે કે એ પ્રકૃતિને ટાળવાનો ઉપાય શું છે? તો મહારાજે 3 ઉપાય ત્યાં આગળ બતાવ્યા છે કે આપણો સ્વભાવ ટાળવા માટે જે સત્પુરુષ ઉપદેશ આપતા હોય એ સત્પુરુષના વચનની અંદર પહેલા તો અતિશય વિશ્વાસ જોઈએ, બીજું કે એમને વિશે અત્યંત સ્નેહ પ્રીતિ આપણને જોઈએ, અને ત્રીજો ઉપાય બતાવે છે કે એ સત્પુરુષ હોય એ કદાચ આપણને દુખવીને કઠણ વચન કે તો પણ એને આપણે હિતકારી માનવા. તો આવી રીતે જો વર્તે તો સત્પુરુષની કૃપાએ કરીને ભગવાનનું બળ આપણને પ્રાપ્ત થાય છે અને આપણે આપણી પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. એ આપણને સ્વામિનારાયણ ભગવાને સમજાવ્યું. તો પહેલામાં પહેલું તો વિશ્વાસ જોઈએ એમને વિશે કે છે ને એ સાચું. ગુણાતીતાનંદ સ્વામીની વખતની અંદર એક જલા ભગત નામે ભગત હતા. તો ગુણાતીતાનંદ સ્વામી પર એમને બહુ હેત, એટલું બધું હેત ને તો સ્વામીથી જયારે જુદા પડવાનું થાય ત્યારે ધ્રુસકે રડે. એકવાર તો વડતાલની અંદર રઘુવીરજી મહારાજે જલા ભગતને કીધું કે જલા ભગત, હવે છે ને અમે ગુણાતીતાનંદ સ્વામીને વડતાલમાં રાખી દઈશું, તમે જુનાગઢ એકલા જાઓ. એટલે જલા ભગત તો રોવા માંડ્યા. એ કે સ્વામી વગર મારાથી રહી શકાશે નહીં. તો આટલું બધું ગુણાતીતાનંદ સ્વામી પર હેત હતું, પણ હેત થતું ને ઉપરનું હેત, એટલે વિશ્વાસ ના આવે. ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરે ને એની અંદર બધી પરાપારની વાતો આવે, ભગવાનના મહિમાની વાતો આવે, અક્ષરધામના મહિમાની વાતો આવે. એટલે પેલા સાંભળે ખરા બધું, પણ પછી છે ને કથા પૂરી થાય ને એટલે પછી એ વખતે જે પેલો દરવાની હોય ને ગેટકીપર એની પાસે જાય. અમરસિંહ પાળો એ વખતે ગેટકીપર હતો જુનાગઢનો, એની પાસે જાય અને અમરસિંહ પાળાને કે આજે તો છે ને ગુણાતીતાનંદ સ્વામી કથામાં એવી વાત કરતા હતા કે અક્ષર બ્રહ્મના એક એક રૂવાડાની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે. આટલી મોટી વાત એમણે કરી દીધી. તો આ વાત સાચી હશે કે ખોટી હશે? એટલે અમરસિંહ પાળો કે જલા ભગત, સ્વામી તો બહુ મોટા છે, ગુણાતીતાનંદ સ્વામી બહુ મોટા અને સ્વામી મોટા અને એના ગપ્પાય મોટા, એટલે એ તો વાતો કર્યા કરે, આપણે કઈ એવું મનમાં લાવવાનું નહીં. એટલે કે હા બરાબર છે. 3 કલાકની કથા છે ને એ 5 મિનિટના અમરસિંહ પાળના સમાગમમાં બધી હવા થઈને નીકળી જાય, એક કામ લાગે નહીં. તો વિશ્વાસ ન હોય ને મોટા પુરુષના વચનની અંદર તો પણ આપણું કામ થતું નથી. બીજી વાત મહારાજે કરી છે એ છે એમને વિશે આપણને પ્રીતિ જોઈએ. જો સ્નેહ હોય તો પછી આપણને કઈ વાંધો આવે નહીં. તો એમને વિશે જેવો સ્નેહ સગા સંબંધની વિશે એનું વચન આપણને સમજાય છે. તો મોટા પુરુષના વચનની અંદર પણ આપણને એવી રીતે જો હેત હોય ને તો એ વચન આપણે સમજી શકીએ અને સ્વીકારી શકીએ. નહીતર આપણે છે ને એના અંદર શંકા કુશંકા કર્યા જ કરીએ. અને ત્રીજી વસ્તુ જે બતાવી છે બહુ અગત્યની, કે કદાચ આપણને દુખવીને કંઈક કઠણ વચન કે તો પણ એને આપણે હિતકારી માનવા. શિવલાલ શેઠ હતા, એકવાર કથા સાંભળતા હતા અને આત્માનંદ સ્વામી હતા સામે કથા વાર્તા કરતા હતા. હવે શિવલાલ શેઠ આમ તો પોતે પરમ ભગવદી, બીજું કોઈ જાતનું વ્યસન નહીં, પણ સોપારી ખાવા જોઈએ. સોપારી છે ને એના કટકા મોઢામાં રાખી મૂકે. તો મોઢામાં સોપારી ચાવતા હતા ને સભામાં કડક કડક અવાજ આવે, આમ દાંતમાં આમ ખટકે ને છટકીને બીજે જાય તો તરત એનો અવાજ આવે. આવું 2-3 વખત થયું ને એટલે આત્માનંદ સ્વામી તો આમ કઠણ પ્રકૃતિના, એ કોઈનું આમ ચલાવી ના લે. તે સભાની અંદર એમણે વાત કરી કે સભામાં બેઠું બેઠું કોણ હાડકું ચાવે, આવું બોલા. હવે શિવલાલ શેઠ એટલે બોટાદના નગર શેઠ કહેવાય. અને એ વખતના આજથી 200 વર્ષ પહેલા એ પોતે 9 લાખના આસામી કહેવાતા હતા. મોટા મોટો ભાવનગર રાજ દરબારની અંદર એમની ગાદી પડે શિવલાલ શેઠની. અને સત્સંગની અંદર પણ મોટા પ્રતિનિધિ કહેવાય, કારણ કે ગરડા મંદિરની જે તિજોરી એની એક ચાવી છે ગરડાના કોઠારી પાસે રહે અને ગરડાની તિજોરીની બીજી ચાવી શિવલાલ શેઠના ઘરે એમની પાસે રહે. આટલું બધું એમની સત્તા હતી સત્સંગની અંદર પણ. હવે આટલા મોટા હરિભગત હોય અને આટલો બધોનો ભોગ હોય, સમર્પણ હોય, સેવા હોય, અને પછી સભાની અંદર આવું અપમાન કરી નાખે કે કોણે હાડકું ચાવે. શિવલાલ શેઠ પોતે તરત ઉભા થઈ ગયા
અને હાથ જોડી દીધા. એને કીધું, સ્વામી હું સોપારી ખાઉં છું. બહાર જઈ અને સોપારી થૂકીને પાછા આવીને બેસી ગયા અને એ વખતથી નિયમ લીધો કે હવે પછી કોઈ દિવસ સોપારી અડવું નહીં. તો કઠણ વચન હતું, પણ એ વખતે એમને અપમાન ન માન્યું કે મારા હિત માટે સ્વામી કહે છે. તો સત્પુરુષના વચનની અંદર આવી રીતે વિશ્વાસની સાથે સાથે એ વસ્તુ જે કહે છે ને એ સાચી કહે છે અને મારા હિત માટે કહે છે. આવું માને તો પ્રકૃતિ ટળે. જે કંઈ આપણે પરોક્ષની અંદર પણ આ વિશ્વની અંદર જેટલા કંઈ ગુરુ ભક્તો થયા છે અને ગુરુ થકી જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ બધા જ આદર્શ શિષ્યોના જીવનમાં આપણને આ જોવા મળે છે કે ગુરુના તમામ કઠણ વચનો એને ખોટું નથી લગાડ્યું, પણ પોતે સવળા માનીને એને પોતે ગ્રહણ કર્યા છે. તિબેટની અંદર મિલારેપ્પા નામના એક બહુ મોટા યોગી થઈ ગયા. મિલારેપ્પા એનું નામ 11મી સદીની અંદર થઈ ગયા અને અત્યાર સુધીની અંદર જેટલા કઈ યોગીઓ થયા છે એ બધાની અંદર સૌથી વધુ મોટા સિદ્ધ યોગી પોતે ગણાતા. હવે મિલારેપ્પા જયારે પોતાના ગુરુ પાસે આ વિદ્યા શીખવા માટે ગયો ત્યારે એની ઉંમર યુવાન અવસ્થાની અંદર હતો. એના ગુરુનું નામ હતું મારપા. એ મારપા પોતે ભારતથી આવી અને હિમાલયના સિદ્ધ યોગીઓ પાસે બધી યોગ વિદ્યા શીખીને પાછો ત્યાં આગળ ગયો હતો. તો મારપાની પાસે પોતે ગયો અને કહે કે ગુરુજી મારે યોગ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મને વિદ્યા આપો. મારપાએ વાત કરી કે હું મારી બધી સંપત્તિ ખર્ચી અને તનતોડ મહેનત કરીને ભારતમાંથી જે વિદ્યા શીખીને આવ્યો છું એ તારે એમને શીખી લેવીશ, પેલા મારી સેવા તારે કરવી પડશે. પેલો કે હા ગુરુજી, તમે જે કહેશો ને સેવા કરવા માટે હું તૈયાર છું. એટલે મારપાએ કીધું કે મારું ખેતર છે ને એને ખેડવાનું કામ કરવા માટે કાલથી, અને બળદની જગ્યાએ એને પેલા માણસને જોડાની ખેતી ચાલુ કરી દીધી. તન તોડ એની પાસે મહેનત કરાવી. થોડા મહિનાઓ પસાર થયા એટલે મારપાએ મિલારેપાને બોલાવ્યો અને કીધું કે જો મારો દીકરો છે ને એના માટે એક મકાન બનાવવાનું છે, તો ગોળાકારનું એક મકાન બનાવ કે જેનું મુખ હોય ને પૂર્વની અંદર હોય એવું પૂર્વાભિમુખ ગોળાકાર પથ્થરનું એક મકાન તારે બનાવવાનું અને તારે એકલાએ બનાવવાનું, બીજા કોઈની મદદ લેવાની નહીં. એક એક પથ્થર તારે ઉંચકીને લાવવાનો. અને પેલા એ સખત મહેનત કરી. સવારે ઉઠે ત્યારથી રાત્રે સુએ ત્યાં સુધી એક એક પથ્થર ગોઠવીને મહેનત કરે અને ઘણા બધા મહિનાઓ પસાર થયા, થોડા વર્ષો પસાર થયા ત્યારે કંઈક મકાન બનવા માટે આવ્યું અને મકાન બનવા માટે આવ્યું કે મારપા આવ્યો. એ કે છી આવું ગંદુ મકાન, આવું ચાલે મારા દીકરાને? તોડી નાખ મકાન, આ મકાન ના ચાલે. એ કે આ મકાન તો તોડી નાખ, પણ એનો એક એક પથ્થર તું જ્યાં લાવ્યો ને પાછો મૂકી આવ. ત્યાં એક એક પથ્થરને જ્યાંથી લઈ આવ્યો તો પાછો તારે એકલા હાથે મૂકી આવ. પેલા એ ગુરુની આજ્ઞા પ્રમાણે આખું મકાન તોડી નાખ્યું અને પાછો એક એક પથ્થર મૂકીને આવ્યો. ગુરુજીએ કીધું કે હવે બીજું એક મકાન બનાવવાનું, અર્ધ ગોળાકાર અને પશ્ચિમાભિમુખ હોવું જોઈએ એવું બીજું મકાન બનાવતું. પાછો પોતે એકલો મંડ્યો અને બહુ સમય સુધી એને સખત મહેનત કરી અને બીજું મકાન હજી તૈયાર થયું. ગુરુ કે ના ચાલે, તોડી નાખ અને એનો એક એક પથ્થર તું જ્યાં લાવ્યો હતો ને પાછો મૂકી આવ. પાછી બીજી વાર એની મહેનત પાણીમાં નખાવી અને પછી ત્રીજી વાર બોલાવ કે હવે છે ને એક ત્રિકોણાકારનું મકાન તું બનાવ મારા દીકરા માટે. એટલે એને પછી પાછી મહેનત કરી અને ત્રિકોણાકારનું મકાન બનાવ્યું. ગુરુ કે આય તોડી નાખ, આય ના ચાલે. અને એનો એક એક પથ્થર પાછો જ્યાંથી લાવે ને પાછો મૂકી આવતો, પાછો મુકાઈ દીધો. પછી કે આ ટેકરીની ઉપર એક 9 માળનું મકાન તું બનાવ, તારે એકલા હાથે, કોઈની મદદ લેવાની નહીં. પેલા એ મહેનત શરૂ કરી એકલા હાથે. હવે એ વખતે શું થયું કે ગુરુના બીજા 2-3 શિષ્યો હતા ને એ બધા ત્યાં આગળ રમતમાં નીચેથી એક શિલા ઉપાડીને ટેકરીની ઉપર લાવ્યા હતા. એ બાજુમાં ત્યાં પડી હતી. એટલે પેલા લાગ્યું આમ છે ને મને આમ બાંધકામમાં કામ લાગે, એટલે એ શિલા લઈને એને ગોઠવી દીધી અને પછી એની ઉપર માળ ચડવા માંડ્યો. હવે 2 માળ ચડાયા ને ત્યાં ગુરુ પાછા આવ્યા. એ કે બધી શિલા તું લાવ્યો? એ કે હા હું જ લાવ્યો. એ કે ઓલી શિલા છે તું લાવ્યો? એ કે ના ગુરુજી, તો પેલા શિષ્યો લાવ્યા હતા ને એને ઉપયોગમાં લઈ લીધી. તો કે ના ચાલે, પાછી મૂકી આવ, જા તારી લાવેલી હોવી જોઈએ. પાછું મકાન તોડાવ્યું, પાછી શિલા ત્યાં આગળ મુકાવી કે હવે તારી મેળે બાંધ. અને હજી મકાન થોડું ઘણું બન્યું છે. એ કે હવે છે ને આની બાજુમાં બીજું 12 થાંભલા વાળું મકાન તું બનાવ. એ વખતે પેલા કીધું ગુરુજી તમે મારી પાસે મકાન બનાવ કરો છો, જ્ઞાન તો આપો. હજી આમ કીધું ને ત્યારે પેલા શું કર્યું ખબર? આમ વાળ ખેંચી અને એક લાત મારીને ફેંકી દીધો દૂર. એ કે હરામી, એમને તારે જ્ઞાન જોઈએ એમ મળતું હશે? મારા ગુરુએ કેટલું કષ્ટ સહન કર્યું અને તને એમને જ્ઞાન તને હું આપી દઉં આ બધું? એ વખતે પેલી ગુરુ પત્ની હતી ને એને દયા આવી. એ કે તમે જુઓ તો ખરા,
આ બિચારાની છાત એની પીઠ તો જુઓ, ચાંદા પડી ગયા છે, ઘારા પડી ગયા છે, એમાંથી લોહી નીકળે છે, આટલી બધી મહેનત કરાવી છે અને હજી મજૂરી કરાવ કરો. એ વખતે પેલો મારપા કે એમ તો ઘણા બધા ગધેડાઓની પીઠ એમને ચાંદાવાળી થઈ જાય છે અને આને એમને જ્ઞાન આપી દઉં. પેલો કે ભલે ગુરુજી, જે આજ્ઞા કરવી તે કરો. અને ફરીવાર એને મહેનત કરી અને પછી ગુરુજી એના પર રાજી થયા કે મેં તારી આ કસોટી કરી હતી. અને પછી એને જે જ્ઞાન આપ્યું અને મિલારેપા એ તિબેટનો શ્રેષ્ઠ યોગી થયો. હવે આવી પરિસ્થિતિની અંદર આપણને ગુરુ મૂકે કેટલું કઠણ પડી જાય. પ્રકૃતિને સાવ છૂંદી નાખવાની, સાવ આપણા અસ્તિત્વને મિટાવી દેવાનું ગુરુના વચનની અંદર. આવું ગુરુ શિષ્યોએ પેલા કરેલું. આપણી સમક્ષ આવો આદર્શ એમને રાખીને મૂકેલો. ઉપનિષદ કાળની અંદર ઉપમન્યુ પોતાના ગુરુની પાસે ગયા કે ગુરુજી જ્ઞાન આપો. એટલે જ્ઞાન કઈ રીતે આપવાનું? તો એક આવી રીતે પારાયણનું આયોજન કરવાનું અને સામે શિષ્યને બેસાડવાનો અને ગુરુ કથા કરવા માંડે અને શિષ્ય સાંભળવા માંડે. આવી રીતે નહીં. ગુરુ કે ઉપમન્યુને કે આજે ને આજે તું જા અને મારી ગાયો ચરાવવા માંડ. બસ આ જ જ્ઞાન. હવે પેલો કઈ મજૂરી કરવા નહોતો આવ્યો અને એને દલીલ ન કરી કે હું તો ગુરુજી જ્ઞાન લેવા ગાયો ચરાવવા નથી આવ્યો, પણ કે જા ગાયો ચરાવ. હવે ગાયો ચરાવવા માંડ્યો. હવે થોડા દિવસ થાય ને ગુરુજી આશ્રમમાં એને કઈ ખાવાનું આપે નહીં. હવે એને ભિક્ષા માંગવાની. એટલે એક દિવસ ગુરુએ પૂછ્યું, ઉપમન્યુ તારું આમ શરીર છે ને બહુ હૃષ્ટપુષ્ટ દેખાય છે, તો તું આમ ખાય છે ક્યાંથી? બધું ક્યાંથી લાવે છે આ બધું? એ કે ગુરુજી હું છે ને બધું ભિક્ષા માગી અને મારી મેળે જમી લઉં છું. પેલા ગુરુ કે ઉપમન્યુ ગુરુને અર્પણ કરાવી વિના ખવાય નહીં. ભિક્ષા એકલો ખાઈ જાય, ગુરુને અર્પણ કરવું છે. એ કે હા ગુરુજી, કાલથી તમને અર્પણ કરીશ. પછી ભિક્ષા જે કઈ લાવે ને એ ગુરુની પાસે લાવે તો ગુરુ બધું ખાઈ જાય, કઈ વધવા જ ન દે. આવી રીતે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ સુધી કઈ વધવા ન દે. એટલે પછી ગુરુજી પાસે 15 દિવસ પછી પાછું ઉપમન્યુ પૂછ્યું, ઉપમન્યુ હજી તારું શરીર તો સારું દેખાય છે, તું શું ખાય છે રોજ? એ કે ગુરુજી તમે તો એ મારું બધું ખાઈ જાઓ છો, પછી હું ફરીવાર ભિક્ષા માંગુ છું અને ફરીવાર માગીને ખાઈ લઉં છું. ગુરુ કે ન મગાય ફરીવાર. ગૃહસ્થને 2 વાર એની પાસે મગાતું હશે, એને કેટલું કષ્ટ પડે. કાલથી બીજી વાર નહીં માગવાનું. એ કે હા ગુરુજી, કાલથી બીજી વાર નહીં માગું. પાછા 15 દિવસ થયા અને ગુરુજી કીધું, ઉપમન્યુ હજી તારું શરીર તો બહુ સારું દેખાય છે, તું શું ખાય છે હજી આમ? એ કે ગુરુજી હું ગાયો ચરાવવા જાઉં છું ને, પછી ગાયોનું દૂધ પી લઉં છું ત્યાં આગળ. કે આ દૂધ પીવાય? આ ગુરુની ગાયો કહેવાય બધી, એનું દૂધ ન પીવાય. એ કે સારું ગુરુજી, હવે છે ને હું દૂધ નહીં પીવું. અને એને બંધ કરી દીધું. પાછા થોડા દિવસ થયા ને એમણે કીધું કે ઉપમન્યુ કેમ હજી તારું શરીર આટલું બધું સારું દેખાય? એ કે ગુરુજી બીજું કઈ નહીં, પણ પેલા વાંછડા પેલા દૂધ ધાવી લે ને પછી વાંછડાના મોઢા ઉપર જે ફીણ ચોટ્યા હોય ને એ હું ચાટી જઉં છું અને એવી રીતે મારો નિર્વાહ કરું છું. એ કે એવું ન કરાય, કારણ કે પેલા વાંછડાને તારી ઉપર સ્નેહ છે એટલે એ પોતે શું કરશે, પોતે દૂધ ઓછું પીશે ને તારા માટે ફીણ વધારે બહાર કાઢશે, એટલે વાંછડાને કષ્ટ પડે. તો એવું આપણે નહીં કરવાનું. કે સારું ગુરુજી, એ પણ હું નહીં કરું અને એ પણ બંધ કરું. પછી થોડા દિવસ થયા અને પોતે પાંદડા ખાઈને પોતે રહેવા માંડ્યો. બીજું કઈ ખાવાનું. અતિશય ભૂખ લાગી એકવાર તો, એટલે એકવાર ગમે તે વનસ્પતિના પાન એને મોઢામાં નાખ્યા અને એ વનસ્પતિ ઝેરી હતી. ઉપમન્યુ આંધળો થઈ ગયો, આંખે દેખાતું બંધ થઈ ગયું. હવે પોતે પાછો આવતો હતો આશ્રમની અંદર અને એ વખતે રસ્તામાં કૂવો આવ્યો અને ઉપમન્યુને દેખાઈને કૂવાની અંદર પોતે પડી ગયો. ગાયોનું ધણ તો રોજના ટેવ પ્રમાણે આશ્રમમાં પાછું આવી ગયું, પણ ઉપમન્યુ આવ્યો નહીં. એટલે ગુરુને ચિંતા થઈ કે ઉપમન્યુ ક્યાં ગયો અને પોતે શોધવા માટે નીકળ્યા. ઉપમન્યુના નામની બૂમ પાડતા પાડતા નીકળ્યા અને એ વખતે કૂવામાંથી ઉપમન્યુએ જવાબ આપ્યો, ગુરુજી હું તો અહીંયા છું. અને એ વખતે ગુરુજી ત્યાં આગળ આવ્યા, ઉપમન્યુને બહાર કાઢ્યો અને પછી અશ્વિની કુમારોને બોલાવ્યા અને પછી એમની દવા કરીને એને સાજો કર્યો, ફરીવાર દેખતો કર્યો. અને પછી એ ગુરુને આવી એની દ્રઢતા જોઈ ગુરુએ એનું જ્ઞાન આપ્યું અને ઉપમન્યુ એ ઉપનિષદના મહાન ઋષિ પોતે બન્યા. તો આપણે જાણીએ છીએ કે ગુરુએ કેટલી બધી કસોટી કરી. આવી પરિસ્થિતિની અંદર આપણને એવું આમ વિશ્વાસ રહે કે ગુરુ જે કરે છે એ મારું હિતકારી કરે છે, મારા સારા માટે. આપણે કઈ ગુરુ સ્વાર્થી છે, મારી પાસે કામ જ કરાવ કરે છે અને ખાવાનું તો કઈ આપતા નથી. ગુણાતીતાનંદ સ્વામી પાસે ભગતજી મહારાજ ગયા અને એમને જબરજસ્ત સેવા કરાવી. ભગતજી મહારાજ પાસે ગુણાતીતાનંદ સ્વામી 23 કલાક તનતોડ સેવા કરાવી અને પાછા 1 કલાક હજી બાકી હતી. તો ગુણાતીતાનંદ સ્વામી કે પ્રાગજી હજી છે ને મારી 1 કલાકની સેવા તું કરી નાખ ને, રોજ ચોક વાળા મારો ટાઈમ જાય, કથા વાર્તા ઓછી થાય. એ કે હા સ્વામી. 24 કલાકની સેવા, 2 દિવસ ઉપવાસ કરવાના, ત્રીજે દિવસે એક ટાઈમ જમવાનું, ગળ્યું ચીકણું નહીં ખાવાનું, આવો કઠિન તપ કરાવ્યું. અને સ્વામી કે પાછું ભગવાનમાં વૃત્તિ જોડી રાખવાની, ભગવાનને નહીં બોલવાના 1 સેકન્ડ પણ. આટલી કઠિન સાધના. હવે એ વખતે ત્યાં આગળ પેલા ગરડાથી માના ભગત આવ્યા હતા. તો માના ભગતે જોયું કે પ્રાગજી ભગત તો આખો દિવસ હવેલીની સેવા જ કરે. એટલે એમને ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે તો આ પ્રાગજી પાસે આખો દિવસ મજૂરી જ કરાવ્યા કરો. એ બિચારો તમારી પાસે જ્ઞાન લેવા આવે અને તમે તો એની પાસે મજૂરી કરાવ કરો. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ તો મંદિર છે,
તે મંદિરના રોટલા ખાય અને એમને એમ બેસી ન રહેવાય. પ્રાગજીની પાસે પ્રાગજીને જો ગરજ હોય ને તો મંદિરમાં રહેવું હોય તો કામ કરવું પડે, અને જો ગરજ ન હોય ને તો થાય હાલ તો મારે પ્રાગજીની જરૂર નથી, આવું સ્વામીએ કીધું એમ. અને પ્રાગજી ભગતે આ સાંભળ્યું. હવે એમની જગ્યાએ આપણે શું કરીએ? તરત પહેલી ટ્રેન પકડીએ, હાલો ત્યારે. સ્વામીને તો આપણી કોઈ જાતની ગરજ નથી, આટલું મેં કર્યું અને છતાં પણ મારા વિશે આવું સ્વામી બોલે કે ગરજ હોય તો પ્રાગજી રે, નતર દરવાજા ખુલ્લા પડ્યા તો હાલતા જ છે ને આપણે. પણ જરા પણ ગુરુનું વચનની અંદર એમણે એવો વિચાર ન કર્યો કે સ્વામી મને આવું માને, હિતકારી માન્યા કે જે કરતા હશે ને એ મારું સારું કરવા માટે. તો સ્વામી પ્રાગજી ભગતને વશ થઈ ગયા. સ્વામી કે કેળે તો કેળા આવે, પણ આ તો થોડે કેળા આવ્યા. આ દરજી જ્ઞાતિનો ભક્ત, પણ એને મને એવો વશ કરી લીધો કે મારે હાથ છૂટી બલા થઈ ગઈ. બધું ઐશ્વર્ય નહોતું આપવું ને તો પણ એને અપાઈ ગયું. તો સ્વામી રાજી થઈ ગયા. ગુરુને રાજી કરવાનો ઉપાય આ છે કે જે કાંઈ વચન કેમ એને હિતકારી પોતે માને તો ગમે એવી કઠણ પ્રકૃતિ હોય ને એ પણ ટળી જાય. ભગવાન અને સંતના સાનિધ્યમાં કેવી ભક્તોની કઠણ પ્રકૃતિ ટળી ગઈ એ ઇતિહાસ આપણને બતાવે. શ્રીજી મહારાજના વખતની અંદર એક ભગત હતા, એનું નામ હતું હોથીઓ પડગર. અત્યંત ક્રોધી, એટલા બધા ક્રોધ વાળાને બોલાવ્યા ન થાય. પેલા વાત નથી કરતા સંતો આમ બેઠા હોય ને તો કે કેમ બેઠા છો, કે તું કેતો ઉભો થઈ જાવ, આવું કે કેમ આ તમારો દીકરો કે તારો હોય તું લઈ જા, આટલું બોલાવ્યા ન થાય. આટલા બધા ગુસ્સે. અને એકવાર તો એવું બન્યું, હોથીઓ પડગર પોતે રાતની અંદર આમ પસાર થતા હશે ને કઈ, તો એ વખતે શું થયું કે અંધારું હતું અને રસ્તાની અંદર એક ગાડું આવ્યું. તે ગાડું એની સાથે અથડાયું તો ગાડાને બચકું ભરેલું, 4 દાંત પડી ગયા. આવું તો હવે સામે જીવતો માણસ હોય તો શું કરત? હા તો ગાડું હતું એને બચકું ભરી લીધું, પણ જીવતો માણસ હોય તો પણ ગુસ્સાની આવી પ્રકૃતિ. હવે એમને શ્રીજીમાં જે સાધુ કર્યા અને હોથિયા પડગરનું નામ પાડ્યું નિર્માનાનંદ સ્વામી. પણ પછી એમની જે પ્રકૃતિ બદલાઈ ગઈ છે, અત્યંત નિર્માની. પછી તો મહારાજના પરમહંસો તો જે ગામ જાય ત્યાં બધા મારતા, પથ્થરા મારે, અપમાન કરે, ગાળો દે, અને છતાં નિર્માનાનંદ ઊંચી આંખ કરીને પણ કોઈની સામે જુએ નહીં. અને એ વખતે કોકે પૂછ્યું કે નિર્માનાનંદ તમે તો એટલા બધા ગુસ્સે હતા, તમારા 4 દાંત પડી ગયા છે એને લીધે જ પડી ગયા છે, આ દેખાય, પણ હવે તમે આટલું બધું સહન કરો. એ વખતે નિર્માનાનંદ કહેતા કે હોથીઓ પડગર તો ક્યારનો મરી ગયો છે, હવે તો હું નિર્માનાનંદ થયો, મહારાજનો સાધુ થયો, મહારાજથી એ પ્રકૃતિ પ્રમાણે વર્તાય નહીં. તો પ્રકૃતિનું પરિવર્તન શ્રીજી મહારાજે એ વખતે ભક્તોનું કરી દીધું હતું અને એમને એ લોકોને મુક્ત કરી દીધા. આનાથી ઉપલેટાના વેરાભાઈ હતા ને, એનો તો એવો નિયમ કે રોજ રાત્રે ગામ ભાંગવા જવાનું, રોજ રાત્રે. જે દિવસે ગામ ભાંગવા ન જાય એ દિવસે એમને ઊંઘ ના આવે. હવે એ પોતે ભક્ત થયા અને એવા ભક્ત થયા. હવે એક વખત રસ્તા પરથી પસાર થતા હશે, એમણે એક ખેતરની અંદર બાવળ જોયું અને બાવળને જોયું કે આ તો બહુ સારું ઝાડ છે ને આમાંથી દાંતણ થાય છે, એટલે એને એક દાંતણ છે ને કાપી લીધું કે આ સારું દાંતણ થાય છે. અને ઘરે ગયા અને ઘરે ગયા એમને યાદ આવ્યું કે ઓહો આ તો મેં ભૂલ કરી. કારણ કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રમાં એવી વાત કરી કે કોઈનું પણ ધણિયાતું કાષ્ઠ કે પુષ્પ હોય એ પણ એને પૂછ્યા વિના લેવાય નહીં. મેં તો એમને એમ કાપી લીધું. વેરાભાઈ સામા ગયા દાંતણ લઈને અને પેલા ખેતરના માલિકને જઈને મળ્યા. એ કે મારે છે ને તમારી માફી માંગવાની છે. કેમ? એ કે આ છે ને દાંતણ મેં ભૂલમાં કાપી લીધું તું, તમને પૂછ્યું નતું, આ દાંતણ તમને પાછું આપું છું, મને માફ કરજો. પેલો ખેતર વાળો કેવું, વેરાભાઈ તમે અમારું આખું ધન હાકીને લઈ જતા હતા અને અમારાથી કાંઈ બોલાતું નહોતું અને દાંતણ પાછું આપવા માટે આવ્યા. એ કે હવે વાત બદલાઈ ગઈ, હવે તો મહારાજનો ભક્ત થયો અને શ્રીજી મહારાજે અમને નિયમ આપ્યા કે પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ, કોઈની ધણિયાથી વસ્તુ અમારાથી લેવાય નહીં. આનું નામ કહેવાય પ્રકૃતિનું પરિવર્તન. એવું પરિવર્તન આ ભક્તોના જીવનની અંદર થઈ ગયું હતું. અત્યારે પણ આપણે જોઈએ કે કેટલી દુસ્સહ પ્રકૃતિ હોય એ ઘણા બધા ભક્તોની બદલાઈ ગઈ. સાવ ખોટી લાઈન ઉપર હોય અને એમાંથી પોતે પરમ ભક્ત બની ગયા હોય. અત્યારે સ્વામીશ્રીના સાનિધ્યમાં ઘણા હરિભક્તો એવા કે જેની આંતરિક પ્રકૃતિ બદલાઈ ગઈ. ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો. આ લોભ ટાળવો ને તો બહુ કઠણ છે, કારણ કે પૈસો તો છે ને બહિર પ્રાણ કહેવાય છે, એ તો છૂટે જ નહીં. તો એ પ્રકૃતિ ઘણા બધાની બદલાઈ ગઈ. 1987માં પ્રમુખ સ્વામી મહારાજ અકોલા ગયા હતા. હવે એ વખતે છે ને સ્વામીશ્રીનો ઉતારો ત્યાં નાના હરિભક્ત છે છોટાભાઈ એમને ત્યાં હતો. હવે એ વખતે એમના બંને દીકરા હતા ને એ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા. એકનું નામ હતું રશ્મિભાઈ અને બીજાનું નામ હતું નાનુભાઈ. એ બંને સ્વામીશ્રીને મળ્યા અને પછી સ્વામીને કીધું, સ્વામી આ સત્સંગનો મોટો ચમત્કાર કહું કે અમારા બાપુજીનું પરિવર્તન બહુ થઈ ગયું. કે કેમ? એ કે અત્યંત લોભી પ્રકૃતિ, અત્યંત, એક પૈસો ન ખર્ચે અને કે સ્વામી સાધુ બાવાને તો કોઈ દિવસ 11 રૂપિયા ના આપે. બાપ જન્મારામાં કોઈ દિવસ એને 11 રૂપિયા કોઈ સાધુને આપ્યા નથી. પણ કે સત્સંગ થયું શું પરિવર્તન થઈ ગયું. તે બોરસદ પારાયણમાં એમણે 1 લાખ રૂપિયાની જયારે સેવા નોંધાવી ને
ત્યારે અમને બધાને એમ છે કે બાપાનું ચસકી ગયું છે, એ કોઈ દી આપે જ નહીં. તો અમે તો બાપુજીને લઈ અને પેલા ડોક્ટર પાસે લઈ ગયા કે આમનું ફરી નથી ગયું ને, જુઓ તમે. રીતસર બતાવ્યું અમે મનોચિકિત્સક પાસે, અને કીધું ના બધું બરાબર છે. પણ આવી પ્રકૃતિ બદલાવીને બહુ મોટો ચમત્કાર. તો હરિભક્તો જે સમર્પણ કરી દે છે ને આ કળી કાળની અંદર, એ પણ બહુ દુર્લભ છે આજના યુગની અંદર. તો એમણે કીધું કે લોભની પ્રકૃતિ ટળી જાય, કામની પ્રકૃતિ ટળી જાય, સ્વાદની પ્રકૃતિ ટળી જાય, સત્પુરુષના અને ભગવાનના સાનિધ્યની અંદર આવી પ્રકૃતિ ટળી જાય, ત્યારે આપણને સત્સંગ પચ્યો કહેવાય. સત્સંગનું ફળ શું? તો આપણી પ્રકૃતિ ટળે એમ. જેમ આપણે કોઈ કામ માટે દિલ્હી ગયા હોય, બહુ મોટું કામ હોય, ઘણા બધા વર્ષોથી આપણું કામ રખડતું હોય, અને એક કામને આપણે કરાવવા માટે ગવર્મેન્ટનું કામ હોય, અને આપણે ટ્રેનમાં દિલ્હી જઈએ, અને પછી છે ને આપણને સારામાં સારી જગ્યા મળી જાય, ફર્સ્ટ ક્લાસ, અને એકદમ જરાય ગીર્દી આપણને નડે નહીં, અને સુતા સુતા આપણે જઈએ અને સુતા સુતા પાછા આવીએ, એવી સુંદર આપણી વ્યવસ્થા થઈ જાય. પણ ત્યાં ગયા પછી જો કામ ન થાય તો આપણને આમ મજા રહે? આપણને સંતોષ થાય? એ કે બસ ગયા, હુતા હુતા ગયા ને હુતા હુતા પણ કામ થયું નહીં. પણ આપણે આમ ધક્કા મુક્કીમાં જઈએ અને આમ ગીર્દી એટલી બધી ત્રાસ થઈ જાય, એટલી બધી ગીર્દીમાં ઉભા ઉભા આપણે ગયા હોય અને ઉભા ઉભા પાછા આવ્યા હોય, પણ આપણું કામ પૂરું થઈ ગયું તો કે બસ આપણો ધક્કો સફળ, ધક્કો સફળ. એમ સત્સંગ સફળ ક્યારે થયો કહેવાય? આપણે કઈક સત્સંગમાં બહુ મજા આવે, અમારી બધી સરભરા થઈ ગઈ, અમે જ્યાં જઈએ તો ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ, અમે જ્યાં જ્યાં તમને માનપાન મળી ગયા, બધું જ થઈ ગયું, પણ પ્રકૃતિ ન બદલાણી તો પછી આના જેવું જ થયું. સત્સંગ તો કર્યો આપણે, એનું ફળ હાથમાં આવ્યું નહીં. જેમ એક ચિંતકે વાત કરી કે દરિયાની અંદર ગયા અને ઘણા બધા મોજાઓ સહન કર્યા, ઘણા બધા સંઘર્ષો સહન કર્યા, એ સારી વાત છે, પણ મંજિલ સુધી પહોંચ્યા, કિનારો આવ્યો, કિનારો ના આવે તો પછી એમને મોજામાં અટવાવાનું કઈ અર્થ નથી. તો સત્સંગ કરતા કરતા પણ આપણને એવો વિચાર રહે કે મારે આ પ્રકૃતિ બદલવાની, જે મને નડે, જે મને દુઃખ આપે, એ જો વિચાર ન હોય તો આપણે એવા ને એવા જ રહીએ. સત્પુરુષનો સમાગમ કર્યા કરીએ, પણ એનો ગુણ આપણી અંદર આવે નહીં, કથા વાર્તીને પાછા જઈએ, અને પછી શું થાય? પછી તો જેમ સત્સંગ કરતા જઈએ ને પેલા સ્વભાવ પ્રૂફ થઈ જાય આપણે, પછી તો કથા વાર્તા પણ આપણને અસર કરે નહીં. એ પ્રૂફ થયેલા સ્વભાવ છે ને પછી ટળવા બહુ કઠણ થઈ જાય. જેમ આપણે આમ મચ્છર ના કરડે ને એટલે મચ્છરદાની આપણે બાંધીએ, મચ્છર ના કરડે એટલે મચ્છરદાની બાંધીએ, પણ મચ્છરદાની અંદર મચ્છર ઘૂસી ગયાનું શું કરવાનું? એ તો પછી નીકળે જ નહીં, એનો તો પછી ઓછો એરિયા મળે, એટલે તો પછી બરાબર આપણને હેરાન કરે. એમ સ્વભાવનું આવું સ્વભાવ પણ પ્રૂફ થઈ જાય સત્સંગની સાથે, પછી તો બહુ કઠણ પડી જાય. તો પ્રકૃતિ ટળે, સ્વભાવ ટળે, એ સત્સંગનું સાચું ફળ છે. અને એ આપણે સત્પુરુષના સમાગમે કરી અને 3 વસ્તુ કે એમના વચનની હિતકારી માનવા, એમની અંદર આપણે હિત કરવું, અને એની સાથે સાથે આપણે આપણો અંતરદ્રષ્ટિ કરી અને એમના વચનની હિતકારી માનતા જઈએ, તો આ પ્રકૃતિ છે એ આપણી ટળતી હોય છે. એ વાત આપણને ગીતા સમજાવે છે. અને ત્યાર પછી હવે પછીના જે શ્લોક છે એની અંદર આપણે 5મા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ છીએ. ઘણા બધાને એવો પ્રશ્ન થાય છે કે ગીતા છે હજી તો 5મા અધ્યાય સુધી પહોંચી છે અને પાછળ તો ઘણું બધું બાકી છે, તો કેવી રીતે પૂરું થશે? પણ એવું નથી. ગીતાની અંદર વિશેષતા જ એ છે, એના એક એક અધ્યાયની અંદર એટલું બધું ભગવાને મૂકી દીધું છે ને કે બધા અધ્યાયના વિચારો એમાં આવતા જ જાય છે. એમાં અંતર એટલા ગૂંથાયેલા વિચારો છે ને કે આપણે એના વિભાગો પાડી શકતા નથી. કે બીજો અધ્યાય એટલે કેવળ સાંખ્ય એવું નથી, સાંખ્યની સાથે કર્મના વિચારો પણ છે, કર્મની સાથે ભક્તિના વિચારો પણ છે, ભક્તિની સાથે સત્પુરુષના અને ગુરુના મહિમાના વિચારો પણ છે. એટલે પૂર્ણ છે, એક એક અધ્યાય છે ને એની અંદર પૂર્ણતા મૂકેલી છે. તો આગળના બધા અધ્યાયના વિચારો છે એ બધા આની અંદર ગૂંથાયેલા છે, તો એની અંદર કંઈ બાકી રહી જાય એવું થવાનું નથી. ગીતા સમસ્તના વિચારો એ આપણે જોતા જઈએ છીએ. અને 5મા અધ્યાયમાં જયારે પ્રવેશ કરીએ છીએ ત્યારે શરૂઆતની અંદર અર્જુન એક શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે. અર્જુન છે એ જેમ જેમ કથા વાર્તા સાંભળતો જાય છે એમ એનું મન બદલાતું જાય છે ને ગીતામાં એમના પ્રશ્નો પરથી આપણને ખબર પડે કેવો પ્રશ્ન પૂછે એના ઉપરથી માણસનું મન છે એ આપણને ખબર પડે. 5મા અધ્યાયના પ્રારંભમાં અર્જુન પ્રશ્ન પૂછે, સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસે યચ્છ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુન કહે છે કે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંન્યસી, કે હે ભગવાન તમે ક્યારેક તો સંન્યાસના વખાણ કરો છો કે કર્મનો ત્યાગ કરી દેવો, અને ક્યારેક તો પાછળ કર્મના વખાણ કરો છો. તો બેમાંથી એક મને કહો. તમે બંને કહો છો ને એમાં હજી મારું મન છે ને ગૂંચવાયા કરે. કાં તો એમ કહો કે તું કર્મ મૂકીને એકલું જ્ઞાન કરવા માંડ, અને કાં તો એમ કહો જ્ઞાન મૂકીને એકલા કામ કરવા માંડ. પણ બે તમે ભેગું કહો છો ને એમાં મારું મન છે ને એ ગૂંચાયા કરે છે. 3જા અધ્યાયના પ્રારંભમાં અર્જુને આવો જ પ્રશ્ન પૂછે, પણ થોડો ભેદ છે.
ત્રીજા અધ્યાયના પ્રારંભમાં શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન શું કહે છે? જાયસી ચેત કર્મણસ્તે બુદ્ધિર્મતા જનાર્દન, કે હે ભગવાન, જો તમે જ્ઞાનને કેતા સાંખ્યને તમે કર્મ કરતા અધિક કહેતા હો, તો પછી તત્કિમ મામ ઘોરે કર્મણી, તમે શા માટે મને ઘોર કર્મની અંદર તમે પ્રયોજો છો? આવો કૃષ્ણ ભગવાનને અર્જુન પ્રશ્ન પૂછે છે. તો બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન હકીકતમાં એવું નથી કહેતા કે જ્ઞાન અધિક છે અને કર્મ ન્યૂન છે, એવું કૃષ્ણ ભગવાન ક્યાંય સ્પષ્ટપણે મુખતઃ પોતે કહેતા નથી. પણ અર્જુનને એવું સમજાય છે, કારણ કે અર્જુનના મનમાં પેલો ધનુષ મૂકી દેવાનો વિચાર ચાલુ આવે છે કે મારે લડવું નથી. એટલે એને પેલા શ્રી કૃષ્ણ ભગવાને સ્થિતપ્રજ્ઞતાની વાત કરીને તો અર્જુને શું સમજી લીધું ખબર? કે ભગવાન એવું કીધું કે તારે કામ કરવાનું નથી અને એકલો બેઠો બેઠો તું જ્ઞાનનો આત્માનો વિચાર કર્યા કર. આવું અર્જુનને મનમાં સમજાય છે. હવે એ એની મોટી ભૂલ હતી. ત્યાર પછી થોડી વાત ફરીવાર શ્રી કૃષ્ણ ભગવાન ત્રીજા અને ચોથામાં કર્મની કરી. એટલે હવે અર્જુન મધ્યમ આવ્યો. પેલા એકલો સંન્યાસની દિશામાં હતો કે સંન્યાસને જ તમે મોટો કહો છો. હવે 5મા અધ્યાયના પ્રારંભમાં વચ્ચે આવ્યો અર્જુન કે હવે કહે કે તમે ઘડીક કર્મને અધિક કહો છો, ઘડીક સાંખ્યને અધિક કહો છો, તો અધિક શું છે એ વાત તમે મને સમજાવો. હકીકતમાં હજી અર્જુન બરાબર સમજો નથી, કારણ કે ત્રીજા અને ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ક્યાંય એવી વાત કરી જ નથી કે તું સાંખ્યનો વિચાર કર્યા કર અથવા તો એકલું કર્મ કર્યા કર. બંને ભેગું જ ચાલે. તું કર્મ કરતા કરતા સાંખ્યનો વિચાર રાખ. આ બંને સાથે કરવાના છે. પણ અર્જુન છે ને એ પોતે કહે કે એ બેમાંથી મને એક કહો, એ બે મારાથી થઈ શકશે નહીં. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, સંન્યાસ કર્મ યોગશ્ચ નિશ્રેયસ કરો ઉભવ. હે અર્જુન, સંન્યાસ અને કર્મયોગ એ બંને મોક્ષ માટે જ છે, પણ એની અંદર કહે છે કે તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશેષતે. કર્મયોગ છે ને એ જ અધિક છે, કર્મ સંન્યાસ છે એ અધિક નથી. તારે કર્મયોગ જ કરવાનો છે. તારે એવું નથી વિચારવાનું હું કર્મનો ત્યાગ કરીને ખૂણામાં બેસી જાઉં. એ પોતે વાત કરે છે કે હકીકતમાં તો સાંખ્ય અને યોગ બંને એક જ છે. ચોથા શ્લોકમાં ભગવાન કહે છે કે સાંખ્ય યોગો પૃથક બાલાહ પ્રવદંતી. બાલાહ એટલે બાળકો, અજ્ઞાની લોકો છે. તો બાળકો છે ને, અજ્ઞાની લોકો છે, એ સાંખ્ય અને યોગને અલગ કે છે. ન પંડિતા, પંડિતો ક્યારે આવી વાત કરતા નથી. એકમ અપી આસ્થિતા સમ્યક ઉભયોર વિંદતે ફલમ. આ બેમાંથી કઈ પાડી શકતું નથી. સાંખ્ય અને યોગ એ બંને સાથે જ ચાલવાના છે. તું એને જુદા પાડવાની કોશિશ કરીશ નહીં. રામાનુજાચાર્યએ કર્મયોગની જે પ્રશંસા કરીશ એની અંદર એમણે 4 મુદ્દા બતાવ્યા કે સંન્યાસ લઈ લેવો, કેતા કર્મ માત્રનો ત્યાગ કરી દેવો, એના કરતા કર્મયોગ કેમ વિશેષ છે, એના 4 કારણો બતાવ્યા છે. પહેલું કારણ એમણે એ બતાવ્યું છે કે કર્મયોગ છે ને એ સરળ છે. આપણે બધા જ કર્મના ક્ષેત્રમાં રહ્યા થકા કર્મયોગનું આચરણ કરી શકીએ છીએ. આપણે બધા ખૂણામાં બેસી અને સંસારનો ત્યાગ કરી અને એક કોપીન પહેરી અને દિવસની અંદર આપણે ખાલી એક અલ્પ આહાર કરી અને તપ કરી અને ખાલી ભજન કર્યા કરીએ એવું બધાથી થઈ શકે એમ નથી. તો એમણે કીધું કર્મયોગ એવો છે ને કે તમે કર્મને સાધના બનાવી દો તો એ આપણે બધા કરી શકીએ એમ છીએ, સરળ છે. તો પહેલું કારણ આ છે કે કર્મયોગની સાધના બહુ સરળ છે. અને સરળ છે એનો અર્થ એવો નહીં કે એનું ફળ ઓછું છે. ફળ તો એટલું જ છે, ફળ તો એનું ઓછું થતું જ નથી. તો સરળ છે છતાં પણ ઓછું વધારે એનું ફળ છે, માટે કર્મયોગનું આચરણ તું કર. આ પહેલું કારણ ગીતાને આધારે રામાનુજાચાર્ય બતાવે છે. આ બીજું કારણ બતાવે છે કે બીજું કારણ એ છે કે કર્મયોગની અંદર છે ને પ્રમાદ આવતો નથી. સાંખ્યની અંદર શું થાય છે, આળસ આવી જાય છે. આળસ પછી માણસ પોતે આમ કે હું ધ્યાન કરું છું, પણ ધ્યાન ન કરતો શું કરે, ઊંઘતો જ હોય. એ ધ્યાનના નામે પોતે છે ને પોતે પોતાની આળસનું પોષણ કરતો હોય. ભારતના સંન્યાસ આશ્રમની અંદર એક બહુ મોટો કોઈ દૂષણ આવી ગયો હોય ને તો એ છે કે એની અંદર આળસનો પ્રવેશ થઈ ગયો. 1981ની સાલમાં ભારત સાધુ સમાજનું સંમેલન હતું. આખા ભારતભરના સાધુઓ બધા આવેલા. હવે એ વખતે શું થતું હતું કે હરિભક્તોને બધાને અત્યાર કરતા થોડી સિસ્ટમ જુદી હતી. જમાડતા ને તો એ વખતે બધાને પંગતમાં બેસાડીને જમાડતા. આમ બધા પીરસતા. એ વખતે સંખ્યા પણ માપની હતી, આપણે પીરસી શકતા હતા, પણ પંગતમાં બેસીને બધાને જમાડતા. અને ત્યાર પછી બધા જમી રહે એ વખતે બધા સંતો પણ સેવાની અંદર, તો પતરાળા છે ને બધા સાધુઓ ઉપાડતા હતા, સંતો આપણા. અને એ વખતે પેલા સંન્યાસી આવ જોયું ને એને એકદમ આઘાત લાગ્યો કે તુમ લોગ એ ક્યાં કર રહે હો. એ કે અમે પતરાળા ઉપાડીએ. એ કરાય જ નહીં આવું, આ તો ગ્રહસ્થનું એઠું કોઈ દિવસ સાધુએ ઉપાડાય જ નહીં. પણ આપણે સંતોએ કીધું અમારા ગુરુએ આ જ કર્યું છે. એમણે કોઈ દિવસ એવું નથી વિચાર્યું ગ્રહસ્થ છે એટલે નાના, એમની સેવા આપણાથી ન થાય. એક આ વિશિષ્ટ અમે જુઓ, હજી સુધીના સાધુ આશ્રમમાં અમે કોઈ જગ્યાએ એવું જોયું નથી. સાધુને તો શું કરવાનું, બસ બેસવાનું, મનાવવાનું, પૂજાવાનું, બહુ બધો આશીર્વાદ આપવાના, એનાથી વિશેષ એમને કઈ કરવાનું હોય નહીં.
પણ આપણે ત્યાં જુદું જ. શ્રીજી મહારાજે પોતે સેવા કરી, પરમહંસો પાસે સેવા કરાવી, આપણા ગુરુએ સેવા કરી, યોગી બાપાએ તો યુવકોના કપડા ધોઈ નાખ્યા, શાસ્ત્રીજી મહારાજે હરિભક્તના વાસણ ઉટકી નાખ્યા, પ્રમુખ સ્વામી મહારાજ જે દિવસે પ્રમુખ બન્યા, જે દિવસે આખી સંસ્થાનું સુકાન એમને સોંપવામાં આવ્યું, એ દિવસે એમણે પોતે જાતે બધાના વાસણો ઉટકી નાખ્યા. તો આપણે ત્યાં તો કર્મયોગ આ છે, સંન્યાસ એકલો નથી. તો સંન્યાસમાં મોટું દૂષણ કે એની અંદર આળસ બેસી જાય છે, પણ ભગવાને આપણને ના પાડીશ કે આ કર્મયોગ તમે એટલા માટે આચરો, આળસ આપણે પેસવા દેવાનું નથી. બીજું કારણ આ છે. ત્યાર પછી ત્રીજું કારણ એ બતાવે છે કે કર્મયોગની અંદર જ્ઞાન અંતર્ગત આવી જાય છે. જ્ઞાન છે ને, કારણ કે આપણે આત્માના વિચાર સાથે કર્મ કરવાનું છે, આપણે દેહરૂપ થઈને કર્મ કરવાનું નથી. તો જે કઈ આત્મજ્ઞાનની વાત છે એ તો કર્મની અંતર્ગત આવી જ જાય છે, કર્મયોગની અંતર્ગત. કારણ કે આપણે સમજાતા જ્યારે કર્મયોગની વાત કરતા હતા ત્યારે કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા, આપણે અધ્યાત્મ ચેતસા આપણા કર્મ કરવાના છે, દેહરૂપ થઈને કર્મ કરવાના નથી. તો એની અંદર જ્ઞાન પણ અંતર્ગત છે, એટલા માટે અધિક છે. અને ચોથી વાત શ્રી કૃષ્ણ રામાનુજાચાર્ય પોતે સમજાવે છે કે બીજું તો કાંઈ નહીં, પણ લોક સંગ્રહાર્થમ પણ કર્મ કરવા જોઈએ. માનો કે આપણે સિદ્ધ થઈ ગયા ને તો પણ લોક સંગ્રહ માટે પછીની પેઢી આપણી પાસેથી સારું ગ્રહણ કરી શકે, આપણામાંથી પ્રેરણા લે, એટલા માટે પણ કર્મયોગ છે એ જરૂરી છે. કારણ કે લોકો તો બધું આમ ઉતરતું હોય ને એ જ ગ્રહણ કરવાના. શંકરાચાર્ય હતા અને આમ જતા હતા ભિક્ષા માંગવા માટે, એમના શિષ્યો બધા પાછળ આવતા હતા અને એમણે એક જગ્યાએ એમ કીધું ભિક્ષામ દેહી. હવે હાથની અંદર એમનું પાત્ર હતું, હવે એ તો કોઈ દારૂની દુકાન હતી, તો પેલાને મજાક સૂજી, તે દુકાન વાળાએ દારૂ રેડી દીધો, અંદર દારૂ રેડી દીધો. શંકરાચાર્ય તો ઘટઘટ આવી ગયા, ત્યાં ઉભા ઉભા દારૂ પી ગયા. એટલે પાછળવાળા શિષ્ય કીધું આ તો કરવા જેવું, ગુરુએ કર્યું તો પછી આપણે કરો. એટલે પાછળવાળા બધાએ લીધો દારૂ અને બધા પી ગયા. શંકરાચાર્ય કે આ હજી આજકાલના આવેલા અને મારી જેવું કરવા માંડ્યા. એટલે આગળ ગયા તો એક જગ્યાએ પેલું આમ પેલી ભઠ્ઠી હતી ધાતુને ઓગાળવાની, અને એની અંદર શીશુ ઓગાળતો હતો ઓલો માણસ, અને એને છે ને આવું સાધુઓની ઉપર બહુ દ્વેષ. એટલે શંકરાચાર્ય કીધું ભિક્ષામ દેહી. તે ઓલું સળગતું શીશુ હતું ને, લાલ ઘૂમ થયેલું શીશુ, એ ઓગળેલું શીશુ આખું એમણે એના પાત્રમાં રેડી દીધું. શંકરાચાર્ય શીશુ પણ પી ગયા, ઘટઘટાવી ગયા. પછી પાછળ વાળા કે હવે આ પીવો, એ ના થાય મારાથી, ઓલું થાય. તો એ બધું આપણને કરવું સહેલું લાગે છે. લોક સંગ્રહાર્થમ, લોકો છે ને બધા શ્રેષ્ઠ પુરુષનાથી આવું આચરણ શોધી કાઢે કે આવું આપણે શોધી લઈએ અને પછી એમ કરીએ તો વાંધો નહીં. તો લોક સંગ્રહાર્થમ પણ જરૂરી છે કે આપણે કર્મયોગનું આચરણ કરીએ. એ 5મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પ્રારંભની અંદર સમજાવે છે કે આ બંનેની અંદર કર્મ સંન્યાસ અને કર્મયોગ, એ બંનેની અંદર કર્મયોગ છે એ વિશેષ છે, એની વાત શ્રી કૃષ્ણ ભગવાન કરે છે. તો કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંનેનો સમન્વય કર્યા પછી આપણે કઈ રીતે વર્તવાનું છે એની વાત કરતા આગળ શ્રી કૃષ્ણ ભગવાન એક વાત કરે છે કે જ્યારે આવા કર્મ આપણે કરીએ છીએ ત્યારે આપણી સમબુદ્ધિ થઈ જાય છે, ત્યારે આપણે આ સ્થૂળ ભેદથી પર થઈ જઈએ છીએ. અને પછી આપણે કેવા થઈએ છીએ તો કે છે કે આપણે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. પંડિત એટલે પોથી પંડિત નહીં સમજવાના, પંડિત એટલે જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ કેવા હોય છે? સમદર્શિના. અને કોની અંદર સમદર્શિના આખું લિસ્ટ ગણાવ્યું છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે, કે વિદ્યા અને વિનયથી યુક્ત એવો કોઈ બ્રાહ્મણ હોય એને પોતે જુએ છે, એની સાથે સાથે ગવિ ગાયને જુએ છે, હસ્તીની હાથીને જુએ છે, શુની કૂતરાને જુએ છે, સ્વપાકે છે એક ચાંડાળને જુએ છે. કેટલી વસ્તુ બતાવી. એક બ્રાહ્મણ છે, શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ, એક ગાય ઉભી છે, એક હાથી ઉભો છે, એક કૂતરો ઉભો છે અને એક ચાંડાળ ઉભો છે. તો ભગવાન આ બધાનું વર્ણન કે છે કે પંડિતા સમદર્શિના, એ બધાને સમદ્રષ્ટિએ પોતે જુએ છે. કેતા એ બધાની અંદર શું જુએ છે? ભગવાન જુએ છે. એને બધાની અંદર ભગવાન દેખાય છે કે આ તો દેહ દેખાય છે, દેહ બધા આકાર જુદા છે અથવા દેહની પ્રકૃતિઓ જુદી છે, પણ આત્મા તો ચૈતન્ય છે અને આત્મામાં રહેલા પરમાત્મા એ તો એક જ છે. તો એ પોતે બધાની અંદર પરમાત્માના દર્શન કરે છે. અને એવા ભક્ત માટે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ઇહૈવ તૈર જીતઃ સર્ગઃ, આ લોકમાં જ એમણે પોતે આ માયાનો સર્ગ જીતી લીધો છે દેહ છતાં. યેશામ સામ્ય સ્થિતમ મનઃ, જેનું સામ્યની અંદર મન સ્થિત થયું છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતઃ, જે ગીતાના કેટલાક સૂક્તિ વાક્યો છે એની અંદર આ વાક્યનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે કે નિર્દોષ છે અને સમત્વથી યુક્ત છે. કે જે પુરુષ પોતે આવી રીતે સમત્વમાં સ્થિત છે એ સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. સમત્વ અંતઃકરણની અંદર સ્થિત થવો જે બધામાં. નરસિંહ મહેતા હતા એ પોતે હરિજન વાસની અંદર પણ જઈ શકતા હતા,
કઈ પરિસ્થિતિની અંદર જે વખતે આમ હરિજનોને એ જે રસ્તે ચાલતા હોય ને રસ્તો અભડાઈ જતો હતો, એટલે પાછળ એમને પેલું સાવરણો બાંધીને ફરવું પડતું હતું. એ ચાલે તો પાછળ સાવણો, એનાથી રસ્તો સાફ થતો જાય. આવી પરિસ્થિતિમાં જે સમાજ પોતે સબળતો હતો, એવા વખતે પણ નરસિંહ મહેતા પોતે ભક્ત હતા, જ્ઞાની હતા, તો પછી એમને એવું ન થયું કે હું કેવી રીતે આ હરિજનવાસની અંદર જાઉં. એમને કોઈ બંધન લોકના નડ્યા નહીં. તો ઇહેવ તૈર જીતઃ સર્ગ, આ લોકમાં જ એ બધા બંધનોથી સમદ્રષ્ટિ કેળવી અને પર થઈ ગયા હતા. તો એ પોતે એવી રીતે વર્તી શકતા હતા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ સમદ્રષ્ટિના પળે પળે દર્શન થાય, પળે પળે. એને કાયમ માટે નાના ભક્તની હંમેશા ચિંતા છે રહ્યા કરે. હમણાં ગાંધીનગરની અંદર સ્વામીશ્રીના દર્શન માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન આવ્યા હતા. અને એ વખતે એ પોતે આવ્યા ત્યારે બહુ ઉતાવળની અંદર હતા, બહુ મોડું થઈ ગયું હતું. એમની સાથે જે બધા હતા ને, એમના બધા સેક્રેટરી, એમણે તો આવતા જ કહી દીધું બસ ઓનલી 15 મિનિટ્સ, 15 મિનિટમાં બધું પતાવી દેવાનું છે. અને સ્વામી સાથે પોતે બેઠા અને પોતે ભાન ભૂલી ગયા. પેલા ઉતાવળ કરે અને આ તો પોતે બસ એ પોતે સ્વામીના વખાણ જ કરવા માંડ્યા કે સ્વામી, હું તમને માયામીમાં પહેલી વાર મળ્યો હતો, એ વખતે મેં તમારી આંખોમાં જોયું હતું કે તમે છે ને, તમે પોતે નિર્માની થઈને આગળ આવેલા છો, તમે કોઈને દબાવીને આગળ આવેલા નથી, બધાને આગળ કરીને આગળ આવેલા છો. અને કે સ્વામી, હું એ વખતે તમારી આંખો જોઈ અને ખૂબ પ્રભાવિત થયો હતો. એ જ દર્શન મને આજે પણ થાય. સ્વામીશ્રીના કાર્યથી પોતે બહુ પ્રભાવિત થયા. સ્વામીશ્રી પ્રત્યે જેને અને બહુ જૂની દોસ્તી હોય ને, એવી રીતે પોતે એકદમ એમની સાથે પોતે મિત્રતાથી વાતો કરી. હવે એ વખતે 1 કલાક પસાર થઈ ગયો અને પછી જયારે જવાના થયા એ વખતે સ્વામીશ્રીએ પણ એમને બધું આપ્યું, ત્યાં ભેટ આપી બધી અને વિદાય કર્યા. અને જતા જતા પોતે એમના સેક્રેટરીની વાત કરી કે આ જે અક્ષરધામમાં મૂર્તિ હતી એ કઈ હતી? એમણે કીધું ગોલ્ડન મૂર્તિ હતી, સોનાની મૂર્તિ હતી. એમણે કીધું કે આ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય છે ને, હાર્ટ, એ પણ ગોલ્ડન હાર્ટ છે. એ બી એમને એ વખતે અનુભૂતિ થઈ. હવે આટલો બધો મોટો માણસ અને આ કાફલો અને બધા એની જ વાતોમાં હતા. અને એ જયારે ગયા ને, સ્વામી કે ઉભા રહો, આપણે આ કચ્છથી પેલા હરિભક્તો આવ્યા એનું શું થયું? કચ્છથી એ વખતે પેલા ભૂકંપગ્રસ્ત હતા ને, એના પ્રતિનિધિ રૂપે 2 હરિભક્તો આવ્યા હતા. એક આપણા ખાવડાના જાદવજીભાઈ હતા અને બીજા એક મુસલમાન હતા. હવે સાવ સામાન્ય ગામડાના મુસલમાન, પણ સ્વામી કે વૃદ્ધ છે, એને ભુજમાં પાછા મોકલવાના છે. તો સ્વામી કે જાય ને ત્યારે એમના માટે સ્લીપિંગ વાળી બસની વ્યવસ્થા કરજો. એ સીધા બિચારા બેસીને ત્યાં સુધી જઈ શકશે નહીં. તો બીજી જ સેકન્ડે, હવે એક બાજુ અમેરિકાનો પ્રમુખ જાય અને બીજી જ સેકન્ડે પેલા ગામડાના મુસલમાન ભગતની ચિંતા થવી. તો આનું નામ કહેવાય નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એમને કોઈ પ્રકારના ભેદ હોતા નથી. એ બધાને સમદ્રષ્ટિથી જોઈ શકે છે, બધામાં ભગવાન જોવે છે. પણ અહીં આગળ એક વિવેક અવશ્ય સમજવાની જરૂર છે. ઘણી વખત કેટલાક લોકો આ શ્લોક ટાંકીને એવું કહે છે કે તમારે ત્યાં છે ને આવી રીતે બધા ઉત્સવો હોય અને બધા હરિભક્તો જમવા માટે અને બીજી વ્યવસ્થા ઉતારા બધા માટે આવતા હોય, તો તમે છે ને ભેદ પાડો. ભગવાનના મંદિરને કોઈ પણ પ્રકારના ભેદ હોવા જોઈએ નહીં. તમે વીઆઈપી સિસ્ટમ રાખો અને વીઆઈપી હોય એને બધું અલગ વ્યવસ્થા અને બીજા બધાને અલગ વ્યવસ્થા, એવું બધું તમે કેમ કરો? અહીં તો શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે શુનિ ચેવ સ્વપાકે ચ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણ્ય કવિ હસ્તની, શુનિ ચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. એને તો બધા સમાન દ્રષ્ટિવાળા હોવી જોઈએ. પણ આનું પણ વિવેક શાસ્ત્રની અંદર બતાવ્યું, આપણા નીતિશાસ્ત્રમાં એ પણ બતાવ્યું કે સમદ્રષ્ટિથી બધાને જોવા, બધાને સમદ્રષ્ટિથી આપણે પ્રેમ કરવો, એ સારી વસ્તુ છે. પણ એનો અર્થ એવો નહીં કે સમ વ્યવહાર કરવો બધાની પ્રત્યે, કારણ કે એમાં તો બહુ ગડબડ થઈ જાય. તમે તો તમારે ઘરે જો કોઈ બહુ મોટા મહેમાન તમારા વેવાય આવ્યા હોય અને એની સાથે આમ શેરીનો કૂતરો પણ ભેગો આવી જાય, તો બંનેને એક ડાઇનિંગ ટેબલ પર બેસાડીને કઈ જમાડાય નહીં. સમદ્રષ્ટિ રાખવાની કે ભાઈ આને પણ બેસાડીએ અને આને પણ બેસાડીએ, તો ઓલા વેવાયની શું દશા થાય? હાલતા જ થઈ જાય કે આ કઈ સમજે છે કે નહીં. વિવેક તો જરૂરી છે, શાસ્ત્ર અંદર વિવેક આપ્યો છે. તો એ પણ આપણે સમજવાનું કે આપણે જયારે પેલા બંને બેઠા હોય, ગાયને ઘાસ જ નીરવાનું હોય અને આપણા મહેમાન હોય એને મિષ્ટાન જમાડવાનું હોય, પછી તમે અદદ બદલ કરી નાખો, એટલે ગાય ભલે ગમે એટલો ભગવાનનો ભાવ રાખો પણ એને મિષ્ટાન પીરસો અને મહેમાનને ઘાસ પીરસો તો આવું કરાય? તો સમદ્રષ્ટિ રાખવાની એટલે બધાની અંદર આપણે ભગવાનના દર્શન કરવાના, એ તો જરૂરી છે. પણ એમની જે સ્થિતિ છે એટલા માટે શ્રીજીમાં જે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે, એમને કીધું સમદૃષ્ટ્યા ન કાર્યશ્ચ યથાર્હાર્ચ વ્યતિક્રમઃ, કે તમારે જે પ્રકારની જેની પૂજા કરવી જોઈએ, સન્માન કરવું જોઈએ, કરવું, એનો વ્યતિક્રમ ક્યારેય કરવો
નહીં. ભલે તમે જ્ઞાની હો અને કદાચ ભગવાનના માર્ગે તમે કદાચ સિદ્ધ દશાને પામી ગયા હો, છતાં પણ લોકનો વ્યવહાર તો તમારે જાળવવો જ, કે જેને જે પ્રકારે સન્માન ઘટે એ પ્રકારે આપવું. ત્યાં આગળ શ્રીજી મહારાજે પોતે દક્ષ પ્રજાપતિની વાત કરી કે દક્ષ પ્રજાપતિનું એકવાર સન્માન ન થયું એમાંથી કેટલો બધો અનર્થ થઈ ગયો. શિવજી પોતે ઊભા ન થયા અને દક્ષ પ્રજાપતિને ખોટું લાગ્યું અને પછી તો શિવજીનું અપમાન કરવા માટે એને મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર બધા દેવતાઓને આમંત્રણ આપ્યું. શિવજીને આમંત્રણ ન આપ્યું. બધા દેવતાઓ કૈલાસ ઉપરથી પસાર થાય એમની ફ્લાઇટ, એટલે પેલા જોયા કરે મારા જે સતી હતા ને એ કે મારા પિતાને ત્યાં બધા જાય, મને નહીં જવાનું. શિવજી કે આપણને આમંત્રણ નથી, આપણે જવાય નહીં. સતી કે બાપને ત્યાં જવાનું એમાં વળી આમંત્રણની શું જરૂર? એ કે બરાબર છે, બાપને ત્યાં જવામાં આમંત્રણની જરૂર નહીં, પણ આપણને તો આમંત્રણ ન આપવા માટે જ યજ્ઞ કર્યો છે. પણ સતી માની શક્યા નહીં. એ તો પોતે એકદમ એને તો બાપને ત્યાં જવાની બરાબર તમન્ના લાગી હતી, એટલે શિવજી સાથે ઝઘડો કરીને એકલા ચાલવા માંડ્યા. એકલા ચાલ્યા એટલે એની પાછળ પછી નંદી પણ ચાલ્યો. નંદી પણ ચાલ્યો એટલે પછી શિવજીના હજારો ગણો પણ પાર્વતીની સાથે લઈ અને સાથે ચાલ્યા અને સતીને પેલાની ઉપર બેસાડી દીધા, નંદીની ઉપર. ગીત ગાતા ગાતા બધા એ વખતે ગણો ત્યાં આગળ ગયા અને જેવા દક્ષના યજ્ઞમાં પ્રવેશ કર્યો એ વખતે દક્ષે તો એની સામું પણ ન જોયું સતીની. એટલું જ નહીં, સતીએ પોતે સામે જોયું તો યજ્ઞની અંદર બધા દેવતાઓનો ભાગ હતો પણ રુદ્રનો ભાગ જ નહોતો રાખવામાં આવ્યો. એટલે સતી પોતે કોપાયમાન થયા અને એ વખતે એમણે કીધું કે હે પિતા, તમે બ્રાહ્મણત્વના અહંકારની અંદર, કર્મકાંડના અહંકારની અંદર આ મહાયોગી એવા શિવજીનો તમે અનાદર કરો છો. શિવજી તો પોતે ભલે સ્મશાનની અંદર રહેતા હોય પણ એ તો યોગીઓને પણ સેવાયોગ પરમ સ્વરૂપ છે અને તમે તો કર્મકાંડની અંદર ડૂબેલા છો. તમે શિવજીનો મહિમા શું સમજો? અને પછી એમને કીધું કે શિવજી જયારે મને દક્ષની પુત્રી એમ કહીને જયારે મને બોલાવે છે ને ત્યારે મને શરમ આવે છે, કારણ કે આ દેહ મને તમારા થકી પ્રાપ્ત થયો છે. આજથી હું તમારા થકી ઉત્પન્ન થયેલા દેહનો ત્યાગ કરું છું. એમ કરીને સતીએ ત્યાં આગળ આચમન લીધું અને સ્વયં અગ્નિ પ્રગટ કરીને ત્યાં આગળ બળીને ભસ્મ થઈ ગયા. અને પછી તો પેલા નંદીને બધા ગણો હતા એ તો બધા તૂટી પડે યજ્ઞની ઉપર. તો સામે પેલા ભૃગુ હતા, એ ભૃગુએ પોતે બીજા એને પોતા દેવતા ઉત્પન્ન કર્યા ઋભુ નામના. એ સામા લડવા માંડ્યા અને શિવના ગણોને ભગાડ્યા. એ ભાગતા ભાગતા જયારે કૈલાસમાં આવ્યા શિવજીને ખબર પડી એટલે શિવજીએ પોતે પોતાની જટા પછાડી અને એમાંથી જબરજસ્ત મોટો ગણ ઉત્પન્ન થયો અને એ પોતે દોડ્યો અને ત્યાં યજ્ઞમાં ગયો, દક્ષના યજ્ઞની અંદર, અને ત્યાં જઈને ઘમસાણ મચાવી દીધું. બધા યજ્ઞને તોડી નાખ્યો, મંડપો તોડી નાખ્યા, બ્રાહ્મણોને મારવા માંડ્યો અને યજ્ઞો બધા કુંડ તોડી નાખ્યા. અને એ જ વખતે દક્ષનું માથું એને કાપી નાખ્યું, માથું કાપીને યજ્ઞ કુંડમાં હોમી દીધું. દક્ષ પોતે માથા વગરનો થઈ ગયો. આ બાજુ બધા દેવતાઓને ખબર પડી, બધા શિવજી પાસે ગયા કે પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ, માફ કરો. શિવજીએ કીધું કે હવે શું કરીએ? એ કે દક્ષને જીવતો કરો. એ કે જીવતો કરી કંઈક માથું વગનું લઈ આવો. અને બોકડાનું માથું મળ્યું અને પછી એને પહેરાવ્યું અને ત્યારથી દક્ષ પોતે બોકડાના મૂઠ વાળા પોતે થયા. પણ કેટલો બધો અનર્થ થઈ ગયો. એક વખત એમનું સન્માન ન થયું એમાંથી કેટલો મોટો ઝઘડો ઉત્પન્ન થઈ ગયો. તો જે માણસને સન્માન આપવું હોય છે સાચવી લેવો, એની અંદર કઈ ખોટું નથી. અને બીજી વસ્તુ એ છે કે આપણે જયારે અહીં સંપ્રદાયની અંદર બધાને સાચવતા હોઈએ છીએ તો એની અંદર હેતુ તો એટલો જ હોય છે કે બધા જ સારી રીતે ભગવાન ભજવાની અનુકૂળતા બધાને થાય. પોતાના ઘરે રહેતા હોય એટલી ફેસિલિટીઝ તો આપણે આપી જ નથી શકતા. ગમે એટલી સારી વ્યવસ્થા આપીએ તો પણ પોતાના ઘરે જે મોટા માણસો રહેતા હોય છે એવી વ્યવસ્થા આપણે આપી શકતા નથી જ. એને સમુદાયમાં જ રહેવાનું થાય છે. અને બીજા સામે જે પેલા સામાન્ય હોતા હોય છે એને તો પોતાના ઘર કરતા વધારે જ વ્યવસ્થા અહીં આગળ મળતી હોય છે. અહીં આગળ ઘરે કઈ રોજ કઈ બધાને આવી રીતે મીઠાઈઓ ને એવું બધું જમવાનું નથી હોતું. આપણા ઉત્સવની અંદર રોજ હોય તો ઘર કરતા તો વધારે સારું હોય જ છે. તો નીચેથી તો આપણે ઉપર જ લાવીએ છીએ અને ઉપરવાળા તો નીચે જ લાવીએ છીએ, છતાં પણ થોડો ભેદ તો રહેવાનો. અને એવો ભેદ જો ન રાખીએ તો સત્સંગનું કોઈને સુખ ના આવે, કારણ કે એ લોકો એ પરિસ્થિતિમાં રહેવા ટેવાઈ ગયેલા છે. અહીં આવશે ને તો ભાગશે કે અહીં અકળામણ થાય, કથા સાંભળી શકતા નથી. અને પછી એને લીધે શું થાય કે એને લીધે હજારોનું બીજું પોષણ થતું હોય ને એ પણ અટકી જાય. તો મોટા પુરુષ આ બધો વિચાર કરે છે અને એટલે શાસ્ત્રમાં આપણને આપ્યું છે કે યથાર્હર્ચા વ્યતિક્રમ એ ક્યારેય કરવો નહીં. જે માણસનું જેવી રીતે સન્માન ઘટે એવી રીતે કરવું અને એની અંદર આપણે પણ રાજી રહેવું જોઈએ કે એનું જે સન્માન થાય બરાબર છે, એ મોટા માણસ તો સચવાય છે. જગતમાં બધે જ એવું હોય છે તો એ થાય, એમાં કઈ ખોટું નથી. તો અહીં આગળ આપણને એક વિવેક બતાવ્યો છે કે ગાયની અંદર, હાથીની અંદર, ચાંડાલની અંદર આપણે બધામાં ભગવાનના દર્શન કરવાના અને બધાની સેવા થતી હોય એટલી કરવાની, પણ એની અંદર કોઈ દિવસ આ વિવેક મર્યાદા એનું ઉલ્લંઘન ન કરવું એ પણ આપણને આ ગીતાના 5મા અધ્યાયની અંદર સમજાવવામાં આવ્યું છે. અને ત્યાર પછી આગળ સમજાવતા શ્રી કૃષ્ણ ભગવાન એક વિશેષ વાત કરે છે. એ કહે છે કે આપણે આજે સત્સંગ કરીએ અથવા સમાગમ કરીએ અથવા કથા વાર્તા સાંભળીશ, ભગવાનના માર્ગે ચાલીશ, એની અંદર શું થાય છે? આપણે કંઈક ત્યાગ કરવો પડે. સત્સંગમાં આવીને પહેલા જ દિવસે કે તમે વ્યસનો છોડો. અરે ભાઈ, તમે હવે જે આવવા દો સત્સંગ ના કે વ્યસન છોડો. પહેલા દિવસની શરૂઆત જ ત્યાંથી થાય. પછી થોડા દિવસ થાય ને કે હવે છે ને રોજ મંદિર આવવા માંડો ને,
અને મંદિર આવતા થાય પછી કે હવે અઠવાડિયે સભાની અંદર આવો ને, એ કે પણ મારે તો એ જ ટાઈમે ફિલ્મ જોવાનું હોય. એ કે ના, હવે છોડી દો, તમે હવે ફિલ્મ છોડવાનું આવ્યું. પાછા અહીંયા આવતા થયા અને થોડા દિવસ થાય પછી કે હવે તમે રોજ ઘર સભા કરો, કે એ ટાઈમે તો સારામાં સારી ટીવી સિરિયલ આવતી હોય. એ કે ના, એ બંધ કરો ને ઘર સભા રોજ ચાલુ કરો. અને એ ચાલુ કરીએ ત્યાં થોડા દિવસ થાય પછી કે હવે તમે ભગવાનનું ધર્માદોન બધું કઈ કાઢો છો કે નહીં, એ પણ તમારે કરવું. હવે એ પાછો ત્યાગ કરવાની આત આવી. થોડા દિવસ થાય પછી કે તમે છે ને આ બધું આ ગરબાની અંદર જાઓ છો અને એની અંદર નાચો છો, એ બરાબર નથી, એટલે એની અંદર મર્યાદાનો ભંગ થાય, તો આ પણ તમે છોડી દો. એ કે અમારે કરવાનું શું, બધું ત્યાગ જ કર કરવાનું. જે દિવસથી સત્સંગમાં આવ્યા અને જે દિવસે ભગવાનના માર્ગે ચાલ્યા બધું છોડવાની જ વાત આવે છે, આવું કેમ થાય છે? તેનો જવાબ શ્રી કૃષ્ણ ભગવાન આપે છે. તે વાત સાચી છે, આ માર્ગ છે ને છોડવાનો માર્ગ છે, પણ એ માર્ગની અંદર પ્રાપ્ત કઈ રીતે કરવાનું એ સમજાવે છે. 21મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે 5મા અધ્યાયની અંદર કે બાહ્ય સ્પર્શેષુ અસક્તાઃ વિંદતિ આત્મનિ યત સુખમ સ બ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. એ કહે છે કે બાહ્ય સ્પર્શેષુ અસક્તાઃ, બાહ્ય વિષયોથી આપણે આસક્તિ રહિત થવાનું છે, એનાથી છૂટા પડવાનું છે. પણ એ છે ને આત્મની વિંદતિ યત સુખમ, એ જે સુખ પ્રાપ્ત કરે છે અંદર પ્રાપ્ત કરે છે, બહારથી ત્યાગ કરે છે અને અંદર પોતે પ્રાપ્ત કરે છે. સ બ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અનુષ્ણુતે, એ પોતે જે સુખ પ્રાપ્ત કરે છે ને અક્ષય છે, એ અનંત સુખને પોતાના આત્માની અંદર પ્રાપ્ત કરે છે. તો બહારથી ત્યાગ કરીએ એટલે અંદર આપણને મળે છે. આ એક નવી થિયરી છે, આ આધ્યાત્મિક થિયરી. પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત સમજાવે છે કે કેટલાક સુખ કેવા છે કે ઇન્દ્રિય ગમ્ય છે, કેટલીક પ્રાપ્તિ ઇન્દ્રિય ગમ્ય. આપણને કોઈક લાખ રૂપિયા આપે તો આપણને દેખાય છે, આમ હાથમાં લાખ રૂપિયા આવે છે, તો ઇન્દ્રિય ગમ્ય પ્રાપ્તિ એને કે આપણને કંઈક મળે છે, આપણને દેખાય છે, રીતસર દેખાય છે. પણ કેટલીક વસ્તુ એવી છે કે ઇન્દ્રિય ગમ્ય નથી, એ પોતે બુદ્ધિ ગમ્ય છે. એ કેવી પ્રાપ્તિ? દાખલા તરીકે સ્કૂલની અંદર છોકરો ભણવા માટે જાય છે. હવે કેટલીક સ્કૂલો તો અત્યારે એવી છે કે પોતે પહેલા ધોરણથી દાખલ થાય ને ત્યારથી મહિનાની 30,000 રૂપિયા ફી ભરવાની છે, મહિનાની, રોજની 1000 રૂપિયા ફી રોજ. એ છોકરો જાય 12 વાગે, 5 વાગે પાછો આવે, 5 કલાક ભણીને આવ્યો, 1000 રૂપિયા આપી દેવાના. હવે 1000 રૂપિયામાં શું ભણ્યો, એક પ્રાપ્ત શું થયું? 1000 રૂપિયાની બજારમાં જઈએ ને તો થેલી કોથળો ભરાય એટલી શાકભાજી આવે, કોથળા ભરાય એટલી શાકભાજી આવે. અને આ તો ગયો તો એમને એમ પાછો આવ્યો, કઈ દફતરમાં કઈ ભેગું લઈને તો આવતો નથી ને, તો શું લઈ આવ્યો? શું 1000 રૂપિયાનું એને પ્રાપ્ત શું થયું? કઈ દેખાતું નથી. એ તો ખાલી ગયો એવો ને એવો પાછો આવ્યો, પણ એને વિદ્યા પ્રાપ્ત થઈ. એ આજે નથી દેખાતું, એ 5 વર્ષે નહીં દેખાય, એ 10 વર્ષે નહીં દેખાય, એ 15 વર્ષે દેખાશે. જયારે ડોક્ટર થઈને બહાર આવશે ને ત્યારે એના હાથથી એક સર્ટિફિકેટ હશે, એક સર્ટિફિકેટ. આટલા બધા ખર્ચા, આટલી બધી મહેનત કરી, આટલા ટ્યુશનો કર્યા, આટલા ઉજાગરા કર્યા, અને મળવાનું શું? એક કાગળિયું ખાલી મળશે. પણ એ કાગળિયું બુદ્ધિગમ્ય પ્રાપ્તિ વાળું. એ આદિવાસીને કઈ નહીં સમજે શું મળવાનું, કે MBBS થયો. એ કે MBBS એટલે શું? એના કરતા કંઈક મને 500 રૂપિયા આપો ને તો મને વધારે દેખાય. એ કે આની અંદર બધું જ છે. તો એ પ્રાપ્તિ કેવી છે? બુદ્ધિગમ્ય પ્રાપ્તિ. બુદ્ધિ ન હોય તો ખબર ન પડે. ત્રીજી પ્રાપ્તિ એવી છે જે મનોગમ્ય છે, મનથી અનુભવી શકાય એવી કેટલીક પ્રાપ્તિ છે. જેમ કેટલાક ચિત્રકારો હોય, એ પોતાની કલામાં એટલો બધો આનંદ આવી જાય, એ ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય, કોઈ જાતની ઈચ્છા ના રહે. એક કલાકાર પોતાની કલામાં મગ્ન બની ગયો. સંગીતકાર હોય ને પોતે આમ સંગીતની તરજ બનાવવામાં એટલો અલમસ્ત થઈ જાય, ઊંડો ડૂબી જાય ને, એને બીજું કઈ જગત જ યાદ ના રહે. એડિશન હતો અને પોતે આમ બરાબર પોતાના પ્રયોગની અંદર ઊંડો ઉતરી ગયો, અને એટલો બધો ઊંડો ઉતરી ગયો. એ વખતે ક્યાંકથી વાજા સંભળાવવા માંડ્યા. તેના મિત્રને પૂછ્યું કે આ બેન્ડ વાજા શાના સંભળાય? એ કે સાહેબ આ તો લગ્નના બેન્ડ વાજા. એ કે કોના લગ્ન? કે તમારા. કે મારા લગ્ન આજે છે? કે હા તમારા આજે. એટલો ડૂબી ગયો હતો ને પોતાના સાયન્સની અંદર, એ પોતે એને ભાન નહોતો રહ્યો કે મારા આજે લગ્ન છે. એની પત્ની એક દિવસ પરણ્યા પછી ઘણા વર્ષો ગયા ને, એ કે તમે તો કોઈ દિવસ ક્યાંય ફરવા જ નથી લઈ જતા, તો કોઈક દિવસ આપણે ફરવા જઈએ. એ કે હા તૈયાર થઈ જજે, આપણે એક સારા સ્થાને ફરવા માટે જઈશું. એટલે સાંજે તૈયાર થઈ ગયા અને પછી એના પત્ની કે ચાલો જઈએ, અને લઈ ગયો અને લઈને પ્રયોગશાળામાં લઈ આવ્યા. એ કે હવે એ કે બસ આજ, એ કે આનાથી સારું સ્થાન દુનિયામાં કોઈ છે જ નહીં, ફરી લઈ કે આજ. એના માટે તો એની અંદર જ બધો આનંદ દેખાય. એક આઈન્સ્ટાઈન વિશે કિંવદંતી સાંભળેલી. કિંવદંતી એટલે કહેવાય છે અને કિંવદંતી કહેવાય. તો એની પાસે એક લિફ્ટમેન આવ્યો અને એને સેલ્સમેન સારો, એટલે એને કીધું સાહેબ લિફ્ટના આટલા ફાયદા થાય. એ કે એમ તો મને લિફ્ટ આપી દે. એટલે એને ઓર્ડર આપી દીધો અને આઈન્સ્ટાઈન ઘરે આવ્યો અને ઘરવાને વાત કરી કે જો લિફ્ટના આટલા ફાયદા, અને આપણે પેલાને લિફ્ટનો ઓર્ડર આપી દીધો. પણ કે તમે સમજો તો ખરા, આપણે બીજો માળ જ નથી ઘરની અંદર, લિફ્ટ નાખશો ક્યાં? ભૂલી ગયો હતો. એની ધૂનની અંદર જ ફરતો હોય, શું કરે છે ને એનું ભાન રહે નહીં.
તો મનોગમ્ય સુખ એ છે ને એને જગતથી વિરક્ત થઈ જાય, સંન્યાસી જેવો જ બની જાય. અને ચોથું જે સુખ છે કયું છે? અનુભવ ગમ્ય સુખ. પેલું ઇન્દ્રિય ગમ્ય, બીજું બુદ્ધિ ગમ્ય, ત્રીજું મનોગમ્ય અને ચોથું આધ્યાત્મિક સુખ છે ને એ અનુભવ ગમ્ય છે. એ મનથી પણ પર છે. આત્મનિયત સુખમ, એ સુખ જેને જેને પ્રાપ્ત કર્યું છે એ પોતે એ સુખની અંદર અલમસ્ત થઈ ગયા છે. તો બાહ્ય સુખ કરતા આંતરિક સુખ છે એ ઘણું બધું અધિક છે અને ગીતા આપણને એ દિશા સુધી લઈ જવા માંગે છે. તો આપણે આગળના અધ્યાયની અંદર એનો માર્ગ અને એ માટેનો ઉપાય એ પણ આપણે સાંભળવાના છીએ. તો મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આત્મનિયત સુખમ એમાં આપણી દ્રષ્ટિ જાય. દયાન સ્વામી મહારાજની જેમ.